કેટલા બધા ઇન્જેક્શન છે જો આ આવા ઇન્જેક્શન છે ને અમે લગભગ નહીં ચડાવ્યા હોય ને તો એ અંદાજે લગભગ 50 જેવું થઈ ગયું છે અને લગભગ 15 જેવી તો મોટી બોટલ ચડાવી છે પણ તમે બધા વિચારતા હશો કે ભાઈ એવું બધું તો શું થઈ ગયું છે તો તમને જણાવી દઈએ થોડા દિવસ પહેલા બીમાર પડી ગઈ હતી અને અત્યારે પણ બીમાર છે પણ તમે જોઈ શકો છો કે હાથમાં ઇન્જેક્શનની જે સોય હોય તે આ જગ્યાએ નાખવામાં આવી છે એટલે વારંવાર ઇન્જેક્શન દેવામાં આવે છે બોટલ ચડાવવામાં આવે છે તો પાયલને શું તકલીફ છે થોડા દિવસ પહેલા અમે વિડીયો બનાવ્યો હતો અને તમને કીધું હતું કે પાયલને પથરીની તકલીફ છે પણ એવું નથી પાયલને કંઈક બીજી જ તકલીફ છે તો એ તમને આગળ અમે જણાવીશું અત્યારે અમે જઈ રહ્યા છીએ હોસ્પિટલ તો પાયલને શું થયું છે અને શા માટે અત્યારે રાત્રે 8 વાગ્યે હોસ્પિટલે જવાનું છે તો એ અમે તમને આગળ બતાવીશું તો બ્લોગ્સમાં બન્યા રહેજો એવી બધી તકલીફ તો છે નહીં પણ શું તકલીફ થઈ હતી અને શા માટે અત્યારે હોસ્પિટલ અમે જઈએ છીએ તે તમને આગળ બતાવીશું તો બ્લોગ્સમાં બન્યા રહેજો આ છે શુભમ હોસ્પિટલ આ હોસ્પિટલમાં પાયલની ટ્રીટમેન્ટ સારવાર ચાલુ છે અત્યારે રાત્રિના 9 જેવો સમય થયો છે જોકે અત્યારે કોઈ સ્ટાફ છે નહીં પણ અમારી સારવાર આ જગ્યાએ ચાલે છે તેથી અમારા માટે ખાસ કરીને આ હોસ્પિટલને ખુલ્લી રાખવામાં આવી છે આ છે ડોક્ટર્સની ચેમ્બર આ જગ્યાએ ડોક્ટર્સ બેસે છે ને આ છે હોસ્પિટલ તમે જોઈ શકો છો ખૂબ સારી એવી ફેસિલિટી આપે છે અને ડોક્ટર પણ સારા છે અને આ છે એ જનરલ રૂમ આ જગ્યાએ ખાસ કરીને દર્દીઓને સારવાર આપવા માટે આ જનરલ વોર્ડ છે અને આ છે પેશન્ટ જોઉં તમે પેશન્ટે અમને હેરાન કરી નાખ્યા છે બીજી ભાઈના તમે બધા વિચારતા હશો કે હમણાં અમારા બ્લોગ્સ કેમ નથી આવતા પણ અમે ખાસ કરીને હમણાં હોસ્પિટલના કામમાં છીએ જોકે આની પહેલા અમે એક હોસ્પિટલનો બ્લોગ્સ બનાવ્યો હતો તમે જો દવા જો કેટલા બધા ઇન્જેક્શન છે જો આવા ઇન્જેક્શન છે ને અમે લગભગ નહીં ચડાવ્યા હોય ને તો એ અંદાજે લગભગ 50 જેવું થઈ ગયું છે અને લગભગ 15 જેવી તો મોટી બોટલ ચડાવી છે પણ તમે બધા વિચારતા હશો કે ભાઈ એવું બધું તો શું થઈ ગયું છે આ બોટલ છે 15મી કા 16મી બોટલ છે ને 16મી બોટલ ચડે છે હાથ દુખવા માંડ્યો છે બહુ દુખે સુઈ કટવી નાખી છે હવે તો સુઈ કાઢી નાખે તો સારું ને હવે તો તકલીફ આપને વધવા માંડી છે 4-5 દિવસથી અમે હોસ્પિટલે છીએ અને 15, 16, 17 ની આસપાસ મોટી બોટલ ચડાવી છે અને હમણાં 2 દિવસથી આ નાની બોટલ ચડાવવા માટે અમે આવીએ છીએ તો અત્યારે અમે આવ્યા હતા આ બોટલને ચડાવવા માટે રેગ્યુલર 8 કલાકે આ બોટલ ચડાવવી પડે છે તેથી અમે આવ્યા હતા હોસ્પિટલે અને 50 જેવા તો અંદાજે ઇન્જેક્શન આપી દીધા હશે તમે બધા વિચારતા હશો કે ખરેખર પાયલને શું થયું છે તો
પાયલને કોઈ મોટી એવી તકલીફ છે નહીં, પણ મોટી તકલીફ થઈ જાત જો વ્યવસ્થિત રીતે અમે ધ્યાન ના આપ્યું હોત અને સમયસર હોસ્પિટલે ના આવ્યા હોત તો તકલીફ વધી પણ શકત. પણ સમયસર અમે હોસ્પિટલે આવ્યા અને મેડિકલ જે રિપોર્ટ અમે કરાવ્યો તેમાં જે મેડિકલ રિપોર્ટમાં જે આવ્યું તેમાં ખાસ કરીને જે WBC જે કાઉન્ટ આવે છે તે કાઉન્ટ ખાસ કરીને વધવાથી શરીરમાં તકલીફ થતી હોય છે. તો પાયલને ઘણા બધા તે વધી ગયા હતા. તેનું મિનિમમ તેનું શરીરમાં માત્રા છે તે માત્રા 4000 થી 10,000 ની આસપાસ હોય છે, પણ પાયલને એ માત્રા વધી ગઈ હતી, એટલે કે 21,000 22,000 ની આસપાસ તે કાઉન્ટ વધી ગયા હતા. અને એના હિસાબે એને લો બીપી જેવું થતું હતું, ગભરામણ થતું હતું ને વારંવાર તેને પેટમાં પેન થતું હતું, એટલે દુખાવો થતો હતો. અને અમારે ગમે ત્યારે હોસ્પિટલે રાત્રે જવું પડતું હતું. તમે આના પહેલા પણ અમારો વિડીયો જોયો હતો કે અમે રાત્રે હોસ્પિટલે આવ્યા હતા તો અવારનવાર તેને પેટમાં પેન થતું હતું, દર્દ થતું હતું, દુખાવો થતો હતો અને તેને લીધે અમારે અવારનવાર હોસ્પિટલે આવવાનું થતું હતું. પણ 3-4 દિવસ પહેલા અમે બધા રિપોર્ટ કરાવ્યા અને રિપોર્ટમાં એવું આવ્યું કે શરીરમાં ઘણી રસી પણ થઈ ગઈ છે, એટલે કે 70% ની આસપાસ તેને રસી પણ થઈ ગઈ હતી અને સાથે સાથે જે WBC જે કાઉન્ટ હોય છે તે કાઉન્ટ પણ ઘણા બધા વધી ગયા હતા. તેને હિસાબે વારંવાર તેને તાવ આવી જતો હતો અને પેટમાં દુખાવો થતો હતો. તો એવી બધી કઈ તકલીફ છે નહીં, પણ ખરેખર આ તકલીફ જોઈએ તો એક રીતે વધારે પણ કહેવાય. પણ સમયસર અમે હોસ્પિટલ આવી ગયા અને રિપોર્ટ બધા કરાવ્યા અને અમારા જે શુભમના જે ડોક્ટર્સ છે તે અમારા ફેમિલી ડોક્ટર્સ જેવા છે. આ જગ્યાએ મારા અંકલની દીકરી આ જગ્યાએ સર્વિસ પણ કરે છે, એટલે આ હોસ્પિટલ અમારા માટે ખાસ કરીને ઘર જેવી છે. એટલે વ્યવસ્થિત સારવાર મળી અને એનું રિઝલ્ટ પણ આવી ગયું છે કે અત્યારે કંટ્રોલમાં તે આવી ગયા છે. અત્યારે એટલા બધા છે નહીં, અત્યારે 10,000 ની આસપાસ થવા આવ્યા છે. તો અત્યારે જો તકલીફ એવી બધી છે નહીં. તો આપણા બધા સબસ્ક્રાઇબર ને ખાસ કરીને આપણી સોશિયલ મીડિયા ફેમિલીને બધાને હાઈ કરી દો. હેલો ફ્રેન્ડ્સ. કઈ ઉપાધિ ના કરતા ને ફોન ના કરતા બહુ. હા, બહુ કોમેન્ટ કે ફોન સારું છે, હવે કઈ નથી. અમારે વિડીયો જો કે આજે બનાવવો નહોતો, પણ ખરેખર ઘણા બધા લોકોના ફોન આવતા હતા કે તમે 2-3 દિવસથી ક્યાં જાઓ છો, કારણ કે આજુબાજુમાં જે લોકો રહેતા ને એ બધા અમને કહેતા, કારણ કે અમે અવારનવાર હોસ્પિટલે આવતા, રાતે અમારે આવવું પડતું અને 2 દિવસ તો અમે હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. એટલે ઘણા બધા લોકો અમને પૂછતા કે તમે શા કારણે હોસ્પિટલે જાઓ છો અને એવું તો શું પાયલને તકલીફ છે. તો ખાસ કરીને તમને જણાવવા માટે આ બ્લોગ્સ અમે બનાવ્યો છે. ઘણા બધા હોસ્પિટલ જોઈ છે, ત્યારે બોટલ જોઈ છે, ઇન્જેક્શન જોઈ છે, તો બધા લોકો ખરેખર બી જતા હોય છે, ડરી જતા હોય છે કે એવું બધું તો શું થયું. પણ પાયલને એવી કોઈ તકલીફ છે નહીં. પણ ખાસ કરીને અમે જણાવીશું કે ખરેખર જો કોઈ તકલીફ હોય ને વારંવાર તાવ આવતો હોય, વારંવાર પેટમાં દુખાવો થતો હોય, પેન થતું હોય તો અવશ્ય મેડિકલમાં જવું, હોસ્પિટલે જવું, તેની સારવાર કરાવવી, ખાસ કરીને રિપોર્ટ કરાવવો, તેનાથી ખબર પડે. જો કે અમે પણ ખરેખર રિપોર્ટ કરાવ્યો ત્યારે જ અમને ખબર પડી કે શરીરમાં તકલીફ છે. નકર વારંવાર અમે નાના મોટા દવાખાનાથી હોસ્પિટલેથી દવા લેતા હતા, મેડિકલમાંથી દવા લઈને સારવાર કરતા હતા અને તેનાથી થોડા સમય માટે, થોડી કલાકો માટે સારું પણ થઈ જતું હતું, પણ એનું રિઝલ્ટ ક્યારેક બગડી પણ શકે છે. તાવ આવે કે કોઈ પણ નાની બીમારી હોય તો અવશ્ય રિપોર્ટ કરાવો. તો એવી હવે કોઈ તકલીફની વાત છે નહીં, પણ ખાસ કરીને અત્યારે અમે બ્લોગ્સ બનાવ્યો તમને બધાને જણાવવા માટે કે એવી કોઈ તકલીફ છે નહીં. એટલે ચિંતા જેવું કઈ છે નહીં, બધું હવે રેગ્યુલર થઈ ગયું છે, બધું કાબુમાં આવી ગયું છે. 3-4 દિવસ પહેલા વધારે તકલીફ હતી, પણ ભગવાનની કૃપા, તમારા બધાના આશીર્વાદથી એવું બધું કઈ થયું નથી ને ટાઈમસર સમયસર અમે હોસ્પિટલ આવી ગયા અને ટ્રીટમેન્ટ અને સારવાર ચાલુ થઈ ગઈ, એટલે કઈ વાંધો ન આવ્યો. જો થોડી અમે વાર કરી હોત તો ખરેખર અમારા માટે પણ તકલીફ થાત અને અમારે મોટી હોસ્પિટલે જવું પડે, કારણ કે કાઉન્ટ છે તે સતત વધતા હતા અને એને હિસાબે લો બીપી થઈ જતું હતું અને સતત
દુખાવો થતો હતો. બીમાર પડ્યા એટલે અમારે થઈ મોટી તકલીફ. ઇન્જેક્શન ઉપર ઇન્જેક્શન, બોટલ ઉપર બોટલ, અને રાત્રિના આ ધક્કા. હજી એકાદો દિવસ આવવાનું રહેશે, પછી મેડિકલ કરવામાં આવશે ને પછી જે રિપોર્ટ આવશે ને એની ઉપર આગળ શું કરવું તે અહીંના જે ડોક્ટર છે તે ડિસિઝન લેશે. તો અત્યારે તો જો આ રેગ્યુલર તમારા ઘરના છે એની ટેન્શન નથી કાં? જે ટ્રીટમેન્ટ આપવાની હોય તે આપવાની ચાલુ છે. તો હમણાં તો હોસ્પિટલના કામમાં છીએ. 3-4 દિવસથી સતત હોસ્પિટલે આવીએ છીએ. આની એક આખો કોર્સ આવે છે. એ કોર્સ તમારે ખૂબ સારી રીતે કરવાનો રહેશે. એમાં કોઈ પણ જાતની બેદરકારી જો તમે કરો તો ફરીથી તમારી જે ટ્રીટમેન્ટ કરી છે તેનું કોઈ રિઝલ્ટ ના આવે. એટલે ફરજિયાત તેનો એક કોર્સ આવે છે, ફરજિયાત કરવાનો હોય છે. તો બસ હવે આજનો દિવસ છે અને કાલે મેડિકલ કરવાની છે. કાલે જે રિપોર્ટ આવશે તે તમને બ્લોગ્સમાં જણાવીશું, પણ અત્યારે કોઈ તકલીફ છે નહીં.